હમણાં તો રખડું કાકા અમારે 3 વાગે રાત્રે ઓનલાઈન હતા. 3 વાગે આ માણસ ઓનલાઈન હોય ને એટલે માનવાનું કે એ હેલ્ધી છે, એની તબિયત સારી છે. અત્યારે તો રાત્રે 3 વાગે કાકા ઓનલાઈન હતા એટલે હું વળી જોઈ ગયો. લીલું ટપકું દેખાડે ને ફેસબુકમાં રાતે 3 વાગે ઓનલાઈન. મેં કીધું કાકા રાતના 3 વાગ્યા? મને કે હા 3 વાગ્યા હો. મેં કીધું અત્યારે ઓનલાઈન શું કરો છો? મને કે તો તમે અહીંયા હું દીવાબત્તી કરવા આવ્યા કે? કે તમે દીવાબત્તી કરવા, તમે ઓનલાઈન જ છો, તમે શું કરો છો? હમણાં એક બોસે એની ઓફિસમાં બોર્ડ માર્યું. અત્યારે કર્મચારીઓ પાસે કામ લેવું ને એ બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. એને મોટિવેટ વારંવાર કરતા રહેવા પડે છે. એવા સેમિનાર ગોઠવવા પડે છે કે જેથી કર્મચારીઓ કામ કરે. તો એક બોસે ઓફિસમાં બોર્ડ માર્યું. કબીરજીનો દોહો લખ્યો કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો રિયા બહુરી કરેગા કબ. કે કાલ કરવાનું જે કામ છે ને આજે ને આજે કરી નાખો. ખબર નથી ક્ષણવારની કે ક્યારે પ્રલય આવી જાય, પછી કરશો ક્યારે. આવું સમજાવીને બોસે બોર્ડ માર્યું. અઠવાડિયા પછી બોસે મેનેજરને કીધું કે આપણે જે આ દુહો માર્યો આનો કાંઈ અસર થઈ ખરી? મેનેજર કે હા થઈને. કે હું અસર થઈ? કે એકાઉન્ટન્ટ 5 લાખ લઈને ભાગી ગયો છે. કે સાંભળો, કે એકાઉન્ટન્ટ 5 લાખ લઈને ભાગી ગયો છે. કે સેક્રેટરી છે, લેડી સેક્રેટરી યારે ભાગી ગયો છે. કે સેક્રેટરી છે, લેડી સેક્રેટરી યારે ભાગી ગયો છે. અને પછી કે સાંભળો, હજી મજૂરો બધા કે હડતાલ ઉપર વયા ગયા છે. અને હજી સાંભળો, કે આ લ્યો મારું રાજીનામું. બોલતા રહ્યો, કાલ કરે છો, આજ કર, આજ કરે છો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું. આપણે તો અમુક વસ્તુ હાસ્ય છે ને, તમને આમ ખાલી નજર કરો ને તો તમને મળી રહે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, કોઈ પણ જાતના જપ તપ કર્યા વગર અમર થવાનો રસ્તો. કોઈ પણ જાતના જપ તપ કર્યા વગર અમર થવાનો રસ્તો. યમરાજ પણ તમને ઓળખી શકશે નહીં. નીચે લઈ ગયું હતું રૂપાબેન બ્યુટી પાર્લરવાળાની મજા છે. હું હોય ને હું કરી દે. હમણાં એક બેનના વાળ કાળા ભમ્મર વાળ બેનના એકદમ. એટલે મેં કીધું બેન, મેં કીધું આ તમારા કાળા ભમ્મર વાળ છે, મેં કીધું આ તમે કાંઈ, મેં કીધું કુદરતી છે? મને કે પ્યોર કુદરતી, કે 100% શુદ્ધ ચોખ્ખું એકદમ કુદરતી વાળ. કે તો મેં કીધું આવા કાળા વાળ, તમારી ઉંમર? મને કે ઉંમર મારી 45. હવે એ બેને મને સાચી ઉંમર કહી દીધી. બોલો કે 45 વર્ષ. મેં તો 45 વર્ષે મેં કીધું તમારા આવા કાળા ભમ્મર વાળ છે. આ વાળનું રહસ્ય શું? મને કે રોજ સવારે 1 કલાક યોગ કરવાના. પછી મને કે 20 મિનિટ વોકિંગ કરવાનું, બરાબર. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, બરાબર. દૂધ પીવાનું, બરાબર. આ બધું કરવાનું ને મહિને 1 વાર ડાય કરવાની. તો આ બધું શું છે એમ? મહિને 1 વાર ડાય કરી નાખે. અને ભારત દેશની અંદર વાત કરું ને, અત્યારે સોશિયલ મીડિયા બહુ અત્યારે અગ્રેસર છે. બહુ મજા આવે. તમે સોશિયલ મીડિયા ઉપર તમે હો ને, તમારી વાત છે એ તમે પ્રોપર રીતે રાખી શકો. દરેકના લાભ અને ગેરલાભ હોય. સોશિયલ મીડિયામાં દરેક જે સ્ત્રી છે ને એના 4 પ્રકારના નામ હોય. બોલો, ભારતની અંદર દરેક સ્ત્રીના 4 નામ હોય. ઇન્સ્ટાગ્રામમાં અલગ હોય, ફેસબુકમાં અલગ હોય, ટ્વિટરમાં અલગ હોય, પછી આધાર કાર્ડમાં તો નોખું જ હોય. ઇન્સ્ટાગ્રામમાં તો એ ક્યુટ બેબી થઈને બેઠી હોય. ક્યુટ બેબી ઇન્સ્ટામાં એના બાયોમાં લખેલું હોય. ફેસબુકમાં પાછી એની વ્યક્તિ એન્જલ થઈને બેઠી હોય, એન્જલ. ટ્વિટર ઉપર શેરની હોય. અને આધાર કાર્ડમાં જોવો તો જેઠીબેન આધાર કાર્ડ. અને હમણાં એક ગામની અંદર એક દુકાનનું ઉદ્ઘાટન હતું. ગામની અંદર એક નવી દુકાન થઈ ને એનું ઉદ્ઘાટન હતું. એટલે ઉદ્ઘાટનમાં મંડપને એવું નાખેલું હતું, પણ લેડીઝોની લાઈન લાગેલી. હા એટલી લેડીઝોની લાઈન લાગેલી. એટલે મને એમ થયું કદાચ પાણીપુરીની દુકાનનું ઉદ્ઘાટન હશે. એટલે તમારે જોવાનું એક મારો અભિપ્રાય છે અને મારું ઓબ્ઝર્વેશન છે કે ઘણી બધી લેડીઝ ભેગી થયેલી હોય ને એને તો માનવાનું કે પાણીપુરીની લારી હોય. અને જો જણોનું બધું પુરુષોનું ટોળું હોય તો માનવાનું કે ચાની લારી હોય. સ્ત્રી છે એ પાણીપુરી એને બહુ પ્રિય હોય અને પુરુષોને ચા પ્રિય હોય. તો એટલી લાંબી લાઈન લાગેલી હતી. એટલે મેં કીધું કદાચ પાણીપુરીની નવી દુકાનનું ઉદ્ઘાટન થયું હોય એટલે આ બધા બહેનો છે બધું લાઈનમાં ટોકન લેવા ઊભા હશે. પણ મારો વેમ હતો ઈવડો. ત્યાં જઈને મેં આગળ જોયું ને તો અહીંયા એક મોટું બોર્ડ મારેલું હતું અને એ બોર્ડમાં લખ્યું હતું કે પતિના મોબાઈલમાંથી ડિલીટ થયેલા મેસેજ પાછા મેળવી આપવામાં આવશે.
અને એમાં બાયું ઊભી હતી, મોબાઈલ લઈ લે, તારે પૈસા જે થાય એ લઈ લે, પણ આ મેસેજ પાછા લાવી દે, ખબર પડે ઇતિહાસ શું કહે છે. બિલાડી અને હાથી વાતચીત કરતા હતા, બોલો. હા, પ્રાણીઓની અંદર એ વાતચીત થાય ને, બિલાડી અને હાથી વાતચીત કરતા હતા. એટલે બિલાડીએ હાથીને પૂછ્યું કે હાથી તારી ઉંમર કેટલી? તો ઓલો હાથી કે મારી ઉંમર તો 5 વર્ષ જ છે. તો બિલાડી કે તારી ઉંમર 5 વર્ષ છે, પણ 5 વર્ષ જેવો લાગતો નથી. તો હાથી કે આઈ એમ અ કોમ્પ્લેન બોય. હાથી કે આઈ એમ અ કોમ્પ્લેન બોય. પછી હાથીએ પૂછ્યું બિલાડીને તારી ઉંમર કેટલી? તો બિલાડી કે 45 વર્ષ. પછી હાથીએ કીધું તું 45 ની, પણ 45 જેવી લાગતી નથી. તો બિલાડીએ કીધું કે ઝંડુ કેસરી ચમનપ્રાસ. હા, એનો કમાલ છે, બઢતી ઉંમર કો ઘટાય. હમણાં એક ગામમાં સરપંચની મીટિંગ ભરાણી, બોલો. હા, એટલું એવું તમને આમ નિખાલસ હાસ્ય દેવું છે ને તમને મજા જ આવે. અરે આ બધી હકીકત છે એમ. સરપંચે મીટિંગ બોલાવી, એના બધા સભ્યોને બોલાવ્યા, ને ગામના લોકોને બોલાવ્યા, ને મહિલા સભ્યોને બોલાવ્યા, ને બધાને બોલાવ્યા. પછી સરપંચે કીધું કે હવે આ ગામની અંદર મારે રહેવું નથી, સરપંચ પદેથી મારે રાજીનામું આપવું છે, આ ગામમાં મારે રહેવું નથી, આ ગામ છોડીને મારે વયું જવું છે. અરે સભ્યો કે એમ થોડું જવાય કે તમે સરપંચ બન્યા, ગામની અંદર જોવો તો ખરા વિકાસ કેટલો આંબી ગયો છે, કે જાહો જલાલી થઈ ગઈ છે. તમને એ કે અમારે ક્યાંય જવા દેવાના થતા નથી, તમારે આ ગામ મૂકીને જવાનું નથી. અરે સરપંચ કે મારે આજે નહીં કાલે નહીં, આ ગામમાં તો રહેવું જ નથી. અરે પછી બધાએ બહુ સમજાવ્યા, એ કે પણ તમારે આ ગામમાં જવાનું, આ ગામમાંથી જવાનું કારણ શું? તમારી બધી યોજનાઓ આ ગામમાં કેટલી ફળદાયી થઈ. તમે જે આ ગામમાં યોજના લાવ્યા, આ બહેનોએ ધુમાડામાં જે રસોઈ કરતા હતા એની જગ્યાએ અમે બધા સિલિન્ડર આવી ગયા, ઘરે ઘરે સિલિન્ડરમાં રસોઈ કરે છે. સરપંચ ત્યારે બોલ્યા એ કે હું આ સિલિન્ડર લાવ્યો, પણ મને એટલી નહોતી ખબર કે આ ગામમાં સિલિન્ડર તો આવ્યા, હારે ગિલિન્ડર આવ્યા છે. ઘરે ઘરે ગિલિન્ડર છે. 1 રૂપિયો મેં સરપંચ બન્યો ત્યારથી મારા ફાંકી મારી ખાય છે, બોલો. જીવનમાં આપણો તો એક જ નિયમ કે પ્રેમ મળે ત્યાં બેસી જઈએ નફરતની એસી તેસી, અને મિત્ર મળે ત્યાં બેસી જઈએ સમયની એસી તેસી. પ્રેમ મળે ત્યાં બેસી જઈએ નફરતની એસી તેસી, અને મિત્ર મળે ત્યાં બેસી જઈએ સમયની એસી તેસી. જીવાય એટલું જીવી લઈએ ધબકારાની એસી તેસી. આ જીવન જેટલું જીવાય એટલું હાઈ ક્લાસ જીવી લેવાનું. આ ધબકારા ક્યારે બંધ થઈ જાય કોને ખબર? હા, આ ધબકારાની કિંમત છે. હા, હમણાં એક નેતા ગુજરી ગયા. હા, એક નેતા ગુજરી ગયા. આ ગુજરે ભાઈ, એ માણસ છે. નેતા ગુજરી ગયા એટલે ઘણા બધા નેતાઓ ભેગા થયાનો પરિવાર, એ બધા એને શમશાને લઈ ગયા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા લઈ ગયા. બાળવા લઈ જતા હતા ને એને બળે નહીં જઈ વાતે, બોલો. હા, ચંદનના લાકડા નાખ્યા અને સુખડના નાખ્યા, કોઈ વાતે બળે નહીં, ભડકો જ ન થાય. પછી એની ઘરવાળીએ રોતા રોતા કીધું કે બધું નાખ્યું ને? કે હા. એ કે ઓલી ખુરશી નાખી? કે ના, એ નથી, કે ખુરશી નાખો. અને પછી જે ભડકો ભડભડ 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 થયો, અમુકને મોં જાય નહીં છેક સુધી. પણ હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, સરસ મજાની વાત મારે તમને કહેવાની છે, આજે આનંદ જ કરવાનો છે. કે હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, બધા બોલે ગુજરાતી પોતપોતાના ઘેર. કે હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, બધા બોલે ગુજરાતી પોતપોતાના ઘેર. પણ એટલું સમજી લેવું જોઈએ કે બટર અને ઘીમાં ફેર. આ ઘણા લોકો તમે જોજો અત્યારે લોકોનો અંગ્રેજી તરફ ક્રેઝ બહુ વળી ગયો છે, લોકો અંગ્રેજી બોલે છે. હવે તકલીફ ક્યાં પડે છે કે અમુક લોકો ગુજરાતીમાંથી નીકળી ગયા છે ને અંગ્રેજી સુધી પહોંચ્યા નથી, આ વચ્ચે રહી ગયા છે. જ્યાં વચ્ચે જે રહ્યા છે ને એને કઠણાઈ છે, પોતે તો કઠણાઈમાં છે, બીજાને કઠણાઈમાં નાખે છે. હા, તમે એને ફોન કરીને પૂછો ને, એમાં બાયુમાં જે અંગ્રેજીને જે વાહ આવ્યો છે મારા બાપ, આહા એટલું અંગ્રેજી આવડતું નથી ને, ન્યા વાંધો ન્યા છે. હા, તમે એને ફોન કરીને પૂછો તમે શું કરો છો? તો કે વિન્ડો ઉપર બેઠી બેઠી ભીંડો સુધારું છું. હવે આમ ભીંડો સુધારવાની જરૂર નથી, તારે સુધારવાની જરૂર છે. હા, વિન્ડો ઉપર બેઠી બેઠી ભીંડો સુધારું છું, કારણ કે ભીંડાનું અંગ્રેજી ન આવડતું હોય એમ. આપણે એને પૂછીએ ને, ઘણા લોકો સારું કામ કરે ને એને તો આપણે એને કહીએ કે ના ના તમે બહુ સારી કામ કરો છો એમ. તો કે માણસ સર્વિસ એ જ પ્રભુ સર્વિસ. લે, હવે આમાં તારી સર્વિસ કરવી પડે કે નહીં? હા, તારી સર્વિસ ન કરવી પડે? હા, ઘણા એ વાતો કરતા હો, વિદ્યા વિનયથી ડેકોરેટ થાય છે. લે બોલો. અરે પણ કા ગુજરાતી બોલને ભાઈ.